بسم الله الرحمن الرحيم અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. حميم والكتاب المبين આ વાઝેહ કિતાબની કસમ. إنا جعلناه قرآنا عربيا لعلكم تعقلون બેશક અમે તે કુરાનને અરબીમાં રાખ્યું છે કે જેથી તમે સમજી શકો. وإنه في أم الكتاب لدينا لعلي حكيم અને તે કુરાન અમારી પાસે લહવે મહફૂઝમાં સૌથી મહાન દરજ્જામાં હિકમત ભરેલી કિતાબ છે. أفنضرب عنكم الذكر صفحا أن كنتم قوما مسرفين અને શું અમે આ zikર કુરાનને પાછું ફેરવી લઈએ કારણ કે તમે હદ ઓળંગી જનારા છો? وكم أرسلنا من نبي في الأولين અને અમોએ અગાઉની ઉમ્મતમાં કેટલાય નબીઓને મોકલ્યા હતા. وما يأتيهم من نبي إلا كانوا به يستهزئون કોઈ પણ નબી તેઓની પાસે ન આવતા હતા સિવાય કે તેઓ તેની મશ્કરી કરતા હતા. فأهلكنا أشد منهم بطشا ومضى مثل الأولين પછી અમોએ તેમના કરતાં વધારે તાકતવર લોકોને હલાક કરી નાખ્યા હતા કે જેઓના દાખલા ગુજરી ચૂક્યા. ولئن سألتهم من خلق السماوات والأرض ليقولن خلقهن العزيز العليم અને અગર તું તેમને મુશ્રિકોને સવાલ કરીશ કે જમીન અને આસમાનોને કોણે પેદા કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે એક જબરદસ્ત અને જાણકારે અલ્લાહે પેદા કર્યા છે. الذي جعل لكم الأرض مهدا وجعل لكم فيها سبلا لعلكم تهتدون જેમણે તમારા માટે જમીનને આરામની જગ્યા બનાવી અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા કે જેથી તમે હિદાયત મેળવી શકો. والذي نزل من السماء ماء بقدر فأنشرنا به بلدة ميتا كذلك تخرجون અને જેણે આસમાન પરથી માપસર પાણી વરસાવ્યું પછી અમોએ તે વડે ઉજ્જડ જમીનને જીવિત કરી દીધી એવી જ રીતે તમને પણ જમીનમાંથી કાઢવામાં આવશે. والذي خلق الأزواج كلها وجعل لكم من الفلك والأنعام ما تركبون અને જેણે દરેક જોડાને પેદા કર્યા અને તમારા માટે કશ્તીઓ તથા જાનવરોની સવારી રાખી કે જેમના પર તમે સવાર થાવ છો. لتستووا على ظهوره ثم تذكروا نعمة ربكم إذا استويتم عليه وتقولوا سبحان الذي سخر لنا هذا وما كنا له مقرنين જેથી તમે તેમની પીઠ ઉપર બરાબર બેસી શકો. પછી જ્યારે તમે તેના ઉપર બરાબર બેસી જાઓ ત્યારે તમારા પરવરદિગારની નહેમતને યાદ કરો અને કહો કે પાક છે તે અલ્લાહ કે જેણે સવારીને અમારા તાબે કરી દીધી નહીંતર અમે તેને કાબૂમાં લાવી શકતે નહીં. وَإِنَّا إِلَى رَبِّنَا لَمُنْقَلِبُونَ અને બેશક અમે અમારા પરવરદિગારની હજૂરમાં પાછા ફરશું. وَجَعَلُوا لَهُ مِنْ عِبَادِهِ جُزْءًا إِنَّ الْإِنسَانَ لَكَفُورٌ مُبِينٌ અને તેઓ તે અલ્લાહના માટે બંદાઓમાંથી અમુકને તેનો ભાગ ઠેરવે છે. બેશક ઇન્સાન ખુલ્લો ના શુક્રો છે. أَمِ اتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَاكُم بِالْبَنِينَ શું પોતાની મખલૂકમાંથી પોતાના માટે દુખ્તરો પસંદ કરી છે અને તમારા માટે ફરજંદો પસંદ કર્યા?
وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَنِ مَثَلًا ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ. અને જ્યારે તેઓમાંથી કોઈને તેની ખુશખબર આપવામાં આવે છે કે જેની નિસ્બત તેઓ રહેમાનને આપતા હતા, ત્યારે તેનું મોઢું કાળું પડી જાય છે અને ગુસ્સે થઈ જાય છે. أَوَمَن يُنَشَّأُ فِي الْحِلْيَةِ وَهُوَ فِي الْخِصَامِ غَيْرُ مُبِينٍ. શું જે ઘરેણામાં ઉછેરવામાં આવે છે અને વાદવિવાદમાં પોતાની દલીલ રોશન ન કરી શકે, તે અલ્લાહની દુખ્તર બનવાને લાયક છે? وَجَعَلُوا الْمَلَائِكَةَ الَّذِينَ هُمْ عِبَادُ الرَّحْمَنِ إِنَاثًا أَشَهِدُوا خَلْقَهُمْ سَتُكْتَبُ شَهَادَتُهُمْ وَيُسْأَلُونَ. અને તેમણે ફરિશ્તાઓને કે જે અલ્લાહના બંદા છે તેમને ઔરત માની લીધા છે. શું તેમની ખિલકત વખતે તેઓ હાજર હતા? નજીકમાં જ તેમની ગવાહી લખી લેવામાં આવશે અને તેના વિશે સવાલ કરવામાં આવશે. وَقَالُوا لَوْ شَاءَ الرَّحْمَنُ مَا عَبَدْنَاهُمْ مَا لَهُم بِذَلِكَ مِنْ عِلْمٍ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ. અને તેઓ કહે છે કે જો અલ્લાહ ચાહતે તો અમે તેમની ઇબાદત ન કરતે. તેમને એ વિશેનું કંઈ ઇલ્મ નથી, તેઓ ફક્ત અનુમાન કરે છે. أَمْ آتَيْنَاهُمْ كِتَابًا مِّن قَبْلِهِ فَهُمْ بِهِ مُسْتَمْسِكُونَ. અથવા શું અમોએ તેમને આ પહેલાં કોઈ કિતાબ આપી કે જેના સાથે તેઓ જોડાયેલા છે? بَلْ قَالُوا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَى أُمَّةٍ وَإِنَّا عَلَى آثَارِهِم مُهْتَدُونَ. બલકે તેઓ કહે છે કે અમોએ અમારા બાપ દાદાઓને આ દીન ઉપર પામ્યા અને બેશક અમે તેમના જ નકશે કદમ પર હિદાયત હાસિલ કરી. وَكَذَلِكَ مَا أَرْسَلْنَا مِن قَبْلِكَ فِي قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَا إِنَّا وَجَدْنَا آبَاءَنَا عَلَى أُمَّةٍ وَإِنَّا عَلَى آثَارِهِم مُقْتَدُونَ. અને આ રીતે અમોએ તારી અગાઉ કોઈ વસ્તીમાં પૈગંબર નથી મોકલ્યા સિવાય કે તે વસ્તીના માલદાર ઘમંડી લોકોએ કહ્યું કે અમોએ અમારા બાપદાદાઓને આ દીન ઉપર જોયા છે અને તેમના નકશો કદમની પેરવી કરીએ છીએ. قَالَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ آبَاءَكُمْ قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ. નબીએ કહ્યું કે અગર હું તેનાથી બહેતર હિદાયત આપનાર દીન લઈ આવું કે જેના પર તમોએ તમારા બાપદાદાઓને જોયા છે, છતાં નહીં માનો. તેઓએ કહ્યું અમે તમારા પૈગામને માનનારા નથી. فَانْتَقَمْنَا مِنْهُمْ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ. પછી અમોએ તેમનાથી બદલો લીધો. તમે જુઓ કે જુઠલાવનારાઓનો અંજામ કેવો હતો. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ. અને જ્યારે ઇબ્રાહીમે પોતાના પાલક પિતા તથા તેની કોમને કહ્યું કે હું તમારા દરેક ખુદાઓથી બેઝાર છું, إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ سَيَهْدِينِ. સિવાય તે ખુદાથી કે જેણે મને પેદા કર્યો છે અને નજીકમાં તે જ મારી હિદાયત કરશે. وَجَعَلَهَا كَلِمَةً بَاقِيَةً فِي عَقِبِهِ لَعَلَّهُمْ يَرْجِعُونَ. અને તેણે બાકી રહેનાર કલેમો તે ઇબ્રાહીમની નસ્લમાં રાખ્યો છે કે કદાચને તેઓ પાછા ફરે. بَلْ مَتَّعْتُ هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ. બલકે તેઓને તથા તેઓના બાપ દાદાઓને દુનિયાવી નહેમતોથી ફાયદો આપ્યો એટલે સુધી કે તેમની પાસે હક અને વાઝેહ રસૂલ આવી ગયા.
وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ. અને જ્યારે તેમની પાસે હક આવી પહોંચ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ જાદુ છે અને બેશક અમે તેનો ઇનકાર કરીએ છીએ. وَقَالُوا لَوْلَا نُزِّلَ هَذَا الْقُرْآنُ عَلَى رَجُلٍ مِّنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ. અને તેમણે કહ્યું કે શા માટે આ કુરાન બે ગામો મક્કા તથા તાઇફના કોઈ મોટા માણસ પર નાઝિલ કરવામાં ન આવ્યું? أَهُمْ يَقْسِمُونَ رَحْمَةَ رَبِّكَ نَحْنُ قَسَمْنَا بَيْنَهُمْ مَعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِيَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِيًّا وَرَحْمَةُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ. શું તેઓ તારા પરવરદિગારની રહેમતને વેચી રહ્યા છે? અમોએ આ દુનિયાના જીવનમાં તેમની વચ્ચે રોઝી વહેંચી દીધી છે અને તેઓમાંના અમુકના દરજ્જાઓ બીજા અમુકના દરજ્જાઓ કરતાં બુલંદ રાખ્યા કે જેથી એકબીજાથી કામ લઈ શકે. અને તારા પરવરદિગારની રહેમત તે વસ્તુઓથી બહેતર છે કે જેને તેઓ ભેગું કરે છે. وَلَوْلَا أَن يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَجَعَلْنَا لِمَن يَكْفُرُ بِالرَّحْمَنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ. અને જો નાસ્તિકો માટે વધારે નહેમતના કારણે લોકો ગુમરાહી ઉપર એક મત ન થઈ જાત તો નાસ્તિકોના ઘરોના છાપરા અને સીડીઓ કે જેના ઉપર તેઓ ચડે છે ચાંદીના બનાવી દેતે. وَلِبُيُوتِهِمْ أَبْوَابًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِئُونَ. અને તેમના મકાનોના બારણા અને તે બેઠકો કે જેમના પર તેઓ ટેકો દઈને બેસે છે. وَزُخْرُفًا وَإِن كُلُّ ذَلِكَ لَمَّا مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا وَالْآخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ. અને ઘરેણાઓ, પરંતુ આ કેવળ દુનિયાવી જિંદગીનો સામાન છે અને આખેરત તારા પરવરદિગારની નજીક પરહેઝગારો માટે છે. وَمَن يَعْشُ عَن ذِكْرِ الرَّحْمَنِ نُقَيِّضْ لَهُ شَيْطَانًا فَهُوَ لَهُ قَرِينٌ. અને જે કોઈ રહેમાનના zikરથી મોઢું ફેરવશે તેના માટે અમે એક શૈતાન મુકર્રર કરી દેશું જે તેનો સાથી બનશે. وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ السَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُمْ مُهْتَدُونَ. અને તે શૈતાનો તેમને રસ્તાથી અટકાવતા રહે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે તેઓ હિદાયત પામેલા છે. حتى إذا جاءنا قال يا ليت بيني وبينك بعد المشرقين فبئس القرين. અહીં સુધી કે જ્યારે તે અમારી પાસે આવશે ત્યારે કહેશે કે કદાચ ને મારી તથા તારી વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધીનો ફાસલો હોત, કેવો ખરાબ સાથી હતો. ولن ينفعكم اليوم إذ ظلمتم أنكم في العذاب مشتركون. અને આજે આ વાતચીત તમને કંઈ ફાયદો નહીં પહોંચાડે. તમે બધા અઝાબમાં શરીક છો કારણ કે તમોએ જુલ્મ કર્યો છે. أفأنت تسمع الصم أو تهدي العمي ومن كان في ضلال مبين. એ પૈગંબર, શું તું બહેરાને સંભળાવી શકે છે અથવા આંધળાની હિદાયત કરી શકે છે કે જે ખુલ્લી ગુમરાહીમાં હોય? فإما نذهبن بك فإنا منهم منتقمون. પછી અગર અમે તને દુનિયામાંથી લઈ લેશું તો પણ તેમનાથી અમે બદલો જરૂર લેશું. أو نرينك الذي وعدناهم فإنا عليهم
مقتدرون અથવા અમે તને તે અઝાબ દેખાડશું કે જેનો અમોએ તેમને વાયદો આપેલ છે, કારણ કે બેશક અમે તેમના પર કાબૂ ધરાવનારા છીએ. فاستمسك بالذي أوحي إليك إنك على صراط مستقيم. માટે તારા તરફ જે કંઈ વહી કરવામાં આવે છે તેને મજબૂતીથી પકડી રાખ, બેશક તું બિલકુલ સીધા રસ્તા ઉપર છે. وإنه لذكر لك ولقومك وسوف تسألون. અને બેશક આ કુરાન તારા તથા તારી કોમ માટે ઉમદા નસીહત છે, અને તે વિશે નજીકમાં તમને સવાલ કરવામાં આવશે. واسأل من أرسلنا من قبلك من رسلنا أجعلنا من دون الرحمن آلهة يعبدون. અને અમોએ તારી પહેલાં જે રસૂલો મોકલ્યા હતા તેમને પૂછી જો કે શું અમોએ અલ્લાહ સિવાય કોઈ બીજા માબૂદો નક્કી કર્યા છે કે જેની ઇબાદત કરવામાં આવે. ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين. અને ખરે જ અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને ફિરૌન તથા તેની કોમના સરદારો તરફ મોકલ્યો હતો. પછી તેણે કહ્યું કે ખરેખર જ હું તમામ દુનિયાઓના પરવરદિગારનો રસૂલ છું. فلما جاءهم بآياتنا إذا هم منها يضحكون. પણ જ્યારે તેમની પાસે અમારી નિશાનીઓ રજૂ કરી ત્યારે તેઓ તેની મજાક ઉડાવવા લાગ્યા. وما نريهم من آية إلا هي أكبر من أختها وأخذناهم بالعذاب لعلهم يرجعون. અને અમે તેમને કોઈ એવી નિશાની દેખાડતા ન હતા કે જે બીજી નિશાની કરતાં મોટી ન હોય, અને અમોએ તેમને અઝાબમાં પકડી લીધા કે કદાચને તેઓ પાછા ફરે. وقالوا يا أيها الساحر ادع لنا ربك بما عهد عندك إننا لمهتدون. અને તેઓએ કહ્યું કે એ જાદુગર મૂસા, તારા પરવરદિગાર પાસે જે અહેદ છે તેના વડે અમારા માટે દુઆ કર, તો અમે યકીનન હિદાયત પામશું. فلما كشفنا عنهم العذاب إذا هم ينكثون. પરંતુ જ્યારે અમોએ અઝાબને દૂર કરી દીધો ત્યારે જ વાયદો તોડી નાખ્યો. ونادى فرعون في قومه قال يا قوم أليس لي ملك مصر وهذه الأنهار تجري من تحتي أفلا تبصرون. અને ફિરૌને તેની કોમ દરમિયાન અવાજ આપી કે એ મારી કોમ, શું મિસરની હુકુમત અને મારા મહેલની નીચે વહેતી આ નહેરો મારી નથી? શું તમે જોતા નથી? أم أنا خير من هذا الذي هو مهين ولا يكاد يبين. શું હું તે શખ્સ કરતાં બહેતર નથી કે જે પસ્ત હેસિયત નિમ્ન કક્ષાનો છે અને સાફ બોલી શકતો નથી? فلولا ألقي عليه أسورة من ذهب أو جاء معه الملائكة مقترنين. જો સાચો છે તો શા માટે તેના ઉપર સોનાના કડા નાઝિલ કરવામાં નથી આવ્યા અને તેની સાથે ફરિશ્તાઓ કેમ નથી આવ્યા? فاستخف قومه فأطاعوه إنهم كانوا قوما فاسقين. પછી ફિરૌને પોતાની કોમને હલકા સમજીને ધોકો આપ્યો, તેથી તેઓ તેના ઇતાઅત ગુજાર બની ગયા, કારણ કે તેઓ બદકાર હતા. فلما آسفونا انتقمنا منهم فأغرقناهم أجمعين. પછી જ્યારે તેમણે અમને ગઝબનાક કર્યા ત્યારે અમોએ તેનાથી બદલો લીધો અને તેઓ બધાને ડૂબાડી દીધા. فجعلناهم سلفا ومثلا للآخرين. પછી અમોએ તેમને અઝાબ માટે આગળ વધનાર અને બીજાઓની ઇબરત માટે નમૂના બનાવી દીધા. ولما ضرب ابن مريم مثلا إذا قومك منه يصدون. અને જ્યારે મરિયમના ફરઝંદનો દાખલો બયાન કરવામાં આવ્યો ત્યારે તારી કોમ ઘોંઘાટ કરવા લાગી.
وقالوا أآلهتنا خير أم هو ما ضربوه لك إلا جدلا بل هم قوم خصمون. અને કહ્યું કે અમારા ખુદાઓ બહેતર છે કે તે, અને લોકોએ તે ઈસા અલૈહિસ્સલામની મિસાલ વિવાદ કરવા માટે રજૂ કરી, અને તેઓ કિન્નાખોર છે. إن هو إلا عبد أنعمنا عليه وجعلناه مثلا لبني إسرائيل. તે ઈસા ફક્ત એક બંદો હતો જેમના ઉપર અમોએ નહેમતો ઉતારી હતી, અને તેને બની ઇસરાઈલ માટે અમારી કુદરતનો એક નમૂનો બનાવ્યો હતો. ولو نشاء لجعلنا منكم ملائكة في الأرض يخلفون. અને અગર અમે ચાહતે તો તમારા બદલે ફરિશ્તાઓને જમીનના વારસદાર બનાવી દેતે. وإنه لعلم للساعة فلا تمترن بها واتبعون هذا صراط مستقيم. અને બેશક તે ઘડીની જાણકારીનો સબબ છે, માટે તેમાં શક કરો નહીં, અને મારી પેરવી કરો, ફકત એ જ સીધો રસ્તો છે. ولا يصدنكم الشيطان إنه لكم عدو مبين. અને શૈતાન તમને સીધા રસ્તાથી ન અટકાવે, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. ولما جاء عيسى بالبينات قال قد جئتكم بالحكمة ولأبين لكم بعض الذي تختلفون فيه فاتقوا الله وأطيعون. અને જ્યારે ઈસા તેમની પાસે રોશન મોજિઝા લઈને આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે હું તમારી પાસે હિકમત લઈને આવ્યો છું, અને એ માટે કે અમુક બાબતો રોશન કરી દઉં જેમાં તમે ઇખ્તિલાફ રાખો છો, માટે અલ્લાહથી ડરો અને મારી પેરવી કરો. إن الله هو ربي وربكم فاعبدوه هذا صراط مستقيم. બેશક અલ્લાહ મારો અને તમારો પરવરદિગાર છે, માટે તેની જ ઇબાદત કરો, કે એ જ સીધો રસ્તો છે. فاختلف الأحزاب من بينهم فويل للذين ظلموا من عذاب يوم أليم. પછી કોમોએ આપસમાં ઇખ્તિલાફ શરૂ કરી દીધા, જેઓએ જુલ્મ કર્યો, અફસોસ છે તેઓના હાલ પર દર્દનાક દિવસના અઝાબ માટે. هل ينظرون إلا الساعة أن تأتيهم بغتة وهم لا يشعرون. શું તેઓ સિવાય તેની રાહ જુએ છે કે કયામતની ઘડી અચાનક આવી જાય, અને તેઓ કંઈ સમજી પણ ન શકે? الأخلاء يومئذ بعضهم لبعض عدو إلا المتقين. તે દિવસે પરેઝગારો સિવાય બધા જ દોસ્ત એકબીજાના દુશ્મન બની જશે. يا عباد لا خوف عليكم اليوم ولا أنتم تحزنون. એ મારા બંદાઓ, આજે ન તમને કાંઈ ડર છે અને ન તમે દિલગીર થશો. الذين آمنوا بآياتنا وكانوا مسلمين. આ એ જ લોકો છે જેઓ અમારી નિશાનીઓ પર ઈમાન લાવ્યા અને અમારા ઇતાઅત ગુજાર બન્યા. ادخلوا الجنة أنتم وأزواجكم تحبرون. હવે તમે અને તમારી ઓરતો ખુશહાલી સાથે જન્નતમાં દાખલ થઈ જાઓ. يطاف عليهم بصحاف من ذهب وأكواب وفيها ما تشتهيه الأنفس وتلذ الأعين وأنتم فيها خالدون. તેમની આસપાસ સોનાના વાસણો અને પાક શરાબના જામ ફેરવવામાં આવશે, અને ત્યાં તેમના માટે તે વસ્તુઓ હશે જે તેમના દિલ ચાહશે, અને આંખો જેનાથી લજ્જત હાસિલ કરશે, અને તમે તેમાં હંમેશા રહેશો.
وتلك الجنة التي أورثتموها بما كنتم تعملون. આ એ જ જન્નત છે જેના તમને એ અમાલના કારણે વારસ બનાવ્યા કે જે તમો કરતા હતા. لكم فيها فاكهة كثيرة منها تأكلون. તેમાં તમારા માટે ઘણાય ફળો છે કે જેમાંથી તમે ખાશો. إن المجرمين في عذاب جهنم خالدون. બેશક ગુનેહગારો હંમેશા જહન્નમના અઝાબમાં રહેશે. لا يفتر عنهم وهم فيه مبلسون. તેમના અઝાબને ઓછો કરવામાં નહીં આવે અને તેઓ તેમાં માયુસ હશે. وما ظلمناهم ولكن كانوا هم الظالمين. અને અમોએ તેમના ઉપર કોઈ જુલ્મ કર્યો નથી, પરંતુ તેઓ પોતાના નફ્સ ઉપર જુલ્મ કરતા હતા. ونادوا يا مالك ليقض علينا ربك قال إنكم ماكثون. અને તેઓ પુકારશે કે એ માલિક, જો તારો પરવરદિગાર અમને મોત આપી દે તો સારું. તે કહેશે કે બેશક તમે અહીંયા જ રહેશો. لقد جئناكم بالحق ولكن أكثركم للحق كارهون. ખરેખર અમે તમારી પાસે હક લઈ આવ્યા, પરંતુ તમારામાંથી ઘણા ખરા હકને નાપસંદ કરતા હતા. أم أبرموا أمرا فإنا مبرمون. બલકે તેમણે ફરેબનો મજબૂત ઈરાદો કરી લીધો છે, અમે તેના જવાબનો મજબૂત ઈરાદો કરી લીધો છે. أم يحسبون أنا لا نسمع سرهم ونجواهم بلى ورسلنا لديهم يكتبون. શું તેઓ એમ ગુમાન કરે છે કે અમે તેઓના રાજને અને છુપી વાતોને નથી સાંભળતા? હા, સાંભળીએ છીએ અને અમારા રસૂલો લખે છે. قل إن كان للرحمن ولد فأنا أول العابدين. તું કહી દે કે અગર રહેમાનને કોઈ ફરજંદ હોત તો હું સૌથી પહેલો તેની ઇબાદત કરનાર હોત. سبحان رب السماوات والأرض رب العرش عما يصفون. આસમાનો, જમીન અને અર્શનો પરવરદિગાર આવી સિફતોથી પાક છે. فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون. તેઓને તેમના હાલ પર છોડી દે જેથી તેઓ ખોટી વાતોમાં ડૂબેલા રહે અને રમતગમતમાં પડ્યા રહે, એટલે સુધી કે તે દિવસની તેઓ મુલાકાત કરે જેનો વાયદો કરવામાં આવેલ છે. وهو الذي في السماء إله وفي الأرض إله وهو الحكيم العليم. અને તે અલ્લાહ એ જ છે કે જે આસમાનોમાં માબૂદ છે અને જમીનમાં માબૂદ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે. وتبارك الذي له ملك السماوات والأرض وما بينهما وعنده علم الساعة وإليه ترجعون. અને બરકતવાળી છે તેની જાત કે જેની હુકુમત આસમાનો તથા જમીન અને જે કાંઈ તે બંનેની વચ્ચે છે તેની ઉપર છે, અને કયામતનું ઇલ્મ તેની જ પાસે છે, અને તેની જ તરફ તમને પાછા ફેરવવામાં આવશે. ولا يملك الذين يدعون من دونه الشفاعة إلا من شهد بالحق وهم يعلمون. અને તે અલ્લાહના સિવાય જેમને તેઓ પુકારે છે તેઓ શફાઅતનો અધિકાર ધરાવતા નથી, સિવાય કે જે જાણકારી સાથે સાચી ગવાહી આપે. ولئن سألتهم من خلقهم ليقولن الله فأنا يؤفكون. અને જો તું તેમને પૂછે કે તેમને પેદા કોણે કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે, તો પછી તેઓ કેવી રીતે હકથી ફરી જાય છે. وقيله يا رب إن
هؤلاء قوم لا يؤمنون અને તેનું કહેણ કે એ મારા પરવરદિગાર આ કોમ ઈમાન નહીં લાવે. فاصفح عنهم وقل سلام فسوف يعلمون માટે તેમનાથી મોઢું ફેરવી લે અને સલામતીનો પૈગામ આપી દે, પછી નજીકમાં તેઓ જાણી લેશે.